નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદ કોર્પોરેશનમાં કુબેરનગર વોર્ડમાં આજે ફરીથી મતગણતરી હાથ ધરાવા જઈ રહી છે। કુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને 23 ફેબ્રુઆરીએ મતગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવાયું હતું, પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી, જેને લઈને જગદીશભાઈએ વાંધો ઉઠાવ્યો કે હાર થઈ હતી તો વિજેતાનું પ્રમાણપત્ર કેમ અપાયું। આમ કુબેરનગર વોર્ડમાં ઊભી થયેલી વિસંગતતા બાદ તેઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા, જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હવે આજે આ વોર્ડની ફરી મતગણતરી કરાઈ રહી છે। અરજદાર અને ઉમેદવાર જગદીશભાઈ મોહનાણી મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે। મતગણતરીને લઈને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ અમદાવાદથી જોડાયા છે। વિભુ, આજે કુબેરનગર વોર્ડમાં જે મતગણતરી શરૂ થવાની છે, આ મતગણતરી કેટલા વાગે શરૂ થશે અને જો પરિણામ જે છે એ ચોંકાવનારું આવે તો શું થઈ શકે છે? પંકજ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કુબેરનગર વોર્ડ છે તેની ફરીથી મતગણતરી છે તે આજે થવાની છે। અત્યારે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। ઈવીએમ પણ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર લાવવામાં આવ્યા છે। હવે જે રાઉન્ડ છે એક પછી એક રાઉન્ડની શરૂઆત થશે। 19 જેટલા રાઉન્ડ હશે। તમામ જે મત પડ્યા હતા કુબેરનગર વોર્ડમાં તે તમામ મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ જો ચેન્જ હશે કોઈ પરિણામમાં તો જ પરિણામ જાહેર કરવામાં આવશે। જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે તે પ્રમાણે આજે મતગણતરી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે લોકો અરજદાર હતા એટલે કે જેમને અરજી કરી હતી જગદીશભાઈ કોર્ટમાં, આ જગદીશભાઈ અને ગીતાબેન ચાવડા કે જે બંનેને ઉપસ્થિત રહેવાનું છે, બંનેની હાજરીમાં જ આ મતગણતરી છે તેની શરૂઆત થશે। અત્યારે તમામ તૈયારીઓ થઈ ગઈ છે। 9 વાગ્યાનો સમય હતો, હવે 2 થી 5 મિનિટમાં જ મતગણતરીની શરૂઆત થઈ જશે। તમામ મત છે તે ગણવામાં આવશે અને ત્યારબાદ કોઈ ચેન્જીસ હશે ત્યાં તો જ પરિણામ જાહેર કરવામાં આવશે। બાકીની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી જાહેર કરવામાં આવશે। 300 જેટલો સ્ટાફ છે તે અત્યારે તૈનાત કરવામાં આવ્યો છે કે પોલીસની સુરક્ષા વચ્ચે અત્યારે મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે। તમામ લોકો હવે શાંતિપૂર્ણ માહોલમાં આ મતગણતરી પૂર્ણ થાય તે માટે કલેક્ટર પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તમામ ઉમેદવારો પણ છે તે અહીં ઉપસ્થિત છે। વિભુ, જ્યારે 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને એવું કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી, ત્યારે એ વોર્ડના પરિણામો શું હતા, એ પરિણામો વિશે જરા જણાવશું અને કેટલા મતોથી તેઓ હાર્યા હતા તેને લઈને કોઈ વાતચીત થઈ શકી છે એમની સાથે? પંકજ, જે રીતે કુબેરનગર વોર્ડની શાંતિપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, 23 તારીખ ફેબ્રુઆરી 2021ના જે મતગણતરી કરવામાં આવી હતી, મતગણતરી પૂર્ણ થઈ ગયા બાદ જે કોંગ્રેસની પેનલ હતી તે કોંગ્રેસની પેનલને ચારે ઉમેદવારોને જીતનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું, પરંતુ જે વિસંગતતા જોવા મળી હતી તે 26 તારીખની વહેલી સવારે એટલે કે રાતે 25ની રાત અને 26ની વહેલી સવારે એટલે કે 2:30 વાગે રાતે તેમને પોલીસના કાફલા સાથે તેઓની ઘરે છે તંત્ર ગયું અને તેમને કહેવામાં આવ્યું કે તેઓ જીત્યા નથી, ડિક્વોલિફાઈડ કરવામાં આવી રહ્યા છે। કારણ કે એક પ્રક્રિયા હોય છે કે જો મહિલા અનામત સીટ હોય અને મહિલા ઉમેદવાર હોય તો એ વધારે જે લોકો ઉમેદવારો હોય છે તેનાથી વધારે મત લઈ આવતા હોય તો તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે। પરંતુ પ્રશ્ન એ હતો કે જો જીત્યા નથી તો પછી જીતનું સર્ટિફિકેટ શા માટે આપવામાં આવ્યું અને જીતનું સર્ટિફિકેટ આપ્યા બાદ રાતોરાત કઈ રીતે તે ડિલીટ કરી શકે, રદ કરી શકે અને તેને લઈને જ આખો મામલો છે તે કોર્ટમાં ગયો હતો। કારણ કે કોઈને સર્ટિફિકેટ જીતનું આપી દીધા બાદ તેમનું રદ કરવાનું હોય તો એક ન્યાયિક પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ જે જીતતા હોય તે ઉમેદવારોને સર્ટિફિકેટ છે તે આપવામાં આવતું હોય છે, પરંતુ આવું ન થયું। ગીતાબેન અને જગદીશભાઈને જો મતની વાત કરીએ તો 600 મતનો તફાવત છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ફરીથી એક આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે કે જે ઉમેદવારોને મત વધારે હશે તેમને ફરીથી સર્ટિફિકેટ આપવામાં આવશે અથવા તો જે સમયે પરિણામ જાહેર થયું હતું અને તે જ પ્રમાણે મત હશે તો પછી જે પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે અને જે સર્ટિફિકેટો તો જીતેલા ઉમેદવારો પાસે છે જ। એટલે કે આ વચલો રસ્તો છે તે કોર્ટ દ્વારા કાઢવામાં આવ્યો છે અને જગદીશભાઈને કહેવામાં આવ્યું છે કે જગદીશભાઈની રીકાઉન્ટિંગની માંગ પણ નહોતી, પરંતુ પ્રશ્ન એટલો જ હતો કે તેમને જીત્યા નથી તો પછી સર્ટિફિકેટ શા માટે આપ્યું। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ફેબ્રુઆરી 2021માં જ્યારે આ કોર્પોરેશનના
ઇલેક્શનનું આયોજન થયું હતું ને એ વખતે જ્યારે 23મી મતગણતરી થઈ હતી ત્યારે આ જ કુબેરનગર વોર્ડમાં ઉર્મિલા પરમાર, કામિની ઝા અને નિકુલસિંહ તોમર અને જગદીશ મોહનાનીને વિજેતા જાહેર કર્યા હતા. જો કે 26 ફેબ્રુઆરીએ ચૂંટણી કમિશનરની ટીમ પોલીસ કાફલા સાથે જગદીશ મોહનાનીના ઘરે પહોંચી અને તેમની પાસેથી વિજેતાનું સર્ટિફિકેટ પરત લીધું અને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. અને આ જ બાબતને લઈને જગદીશ મોહનાનીએ સુપ્રીમ કોર્ટમાં દ્વાર ખખડાવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જો તેઓ વિજેતા નહોતા થયા તો તેમને વિજેતાનું સર્ટિફિકેટ કેમ આપવામાં આવ્યું. અને એટલા માટે જ આજે આ ગણતરી જે છે, મતગણતરી જે છે એ ફરી એકવાર થઈ રહી છે અને જો પરિણામમાં ફેરફાર હશે તો એ જ પરિણામ આજે જાહેર થશે. આવો સાંભળીએ કે જગદીશ મોહનાનીનું શું કહેવું છે. બે લેડીઝ અને બે જેન્ટ્સ એ રીતે મેં એ લોકોને વિજેતા જાહેર કર્યા અને પછી એવું કહેવામાં આવ્યું કે લેડીઝના કોઈના વોટ વધારે હોય તો એ વિજેતા જાહેર થઈ શકે. પણ અમારો મુદ્દો એ હતો કે એ પહેલા કેમ તમે ધ્યાન નહીં આપ્યું. અમને સર્ટિફિકેટ વિજેતા જાહેર કરી, અમે વિજય સંઘર્ષ કાઢ્યું અને એના પછી તમે એમના પાસે રાઇટ છે કે નહીં કે બીજો સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનો. અમારો મુદ્દો એ મેન હતો. આજે મને એ જ આશા છે અને ન્યાયતંત્ર પર અમને પૂરો ભરોસો છે એટલે અમે હાઈકોર્ટથી સુપ્રીમ સુધી પહોંચ્યા અને અમે આજે એ જ આશા છે કે મને આજે આ લોકો વિજય ઘોષિત કરશે. સુપ્રીમ કોર્ટના આવેલ ચુકાદા અન્વયે આજે પુનઃ મતગણતરી થવા જઈ રહેલ છે. આજે પુનઃ મતગણતરી 14 કુબેરનગર વોર્ડ પૂરતી મર્યાદિત છે અને આ મતગણતરીમાં આપણે જે રેગ્યુલર મતગણતરી મુજબનું તમામ પોલીસ સ્ટાફ અને કાઉન્ટિંગ સ્ટાફને અપોઇન્ટ કરેલો છે. તમામને પૂર્ણ તાલીમ આપવામાં આવેલી છે અને સંપૂર્ણ પુનઃ મતગણતરી થયા બાદ જે પરિણામ આવશે તે પરિણામમાં જો ફેરફાર હોય તો જ માત્ર નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેર કરવાનું થાય છે, અન્યથા યથાવત રાખવાનું. આજે નરેશ પટેલ દિલ્હી જઈ રહ્યા છે. સવારની ફ્લાઇટથી દિલ્હી જવા માટે રવાના થઈ રહ્યા છે. અગાઉની જેમ સામાજિક પ્રસંગ અર્થે જશે કે પછી રાજકીય મુલાકાત કરશે એ જોવું મહત્વનું બની રહેશે. ગત મહિને લગ્ન પ્રસંગમાં પ્રશાંત કિશોરને પણ તેઓ મળ્યા હોવાની વાત મીડિયા સમક્ષ તેમણે પોતે જ કહી હતી અને એ જ પ્રમાણે તેઓ અગાઉ પણ જે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે બીજેપી હોય નેતાઓને તેઓ મળતા રહ્યા છે. હજુ 2 દિવસ પહેલા જ તેઓ CR પાટીલ સાથે પણ એક રામકથામાં એક સાથે જોવા મળ્યા હતા. એ પહેલા કોંગ્રેસના નેતાઓ સાથે પણ જોવા મળ્યા હતા, મુલાકાત કરતા જોવા મળ્યા હતા અને એની પહેલા દિલ્હી જ્યારે ગયા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને પણ મળતા જોવા મળ્યા હતા. પરંતુ તેઓ પાર્ટીમાં ક્યારે જોડાશે, કઈ પાર્ટીમાં જોડાશે કે નહીં જોડાય, આ બધા ઉપર અત્યારે સસ્પેન્સ છે કારણ કે નરેશ પટેલે હજુ સુધી કોઈ ફોડ પાડ્યું નથી. જૂનાગઢમાં સોરઠ દૂધ સંઘમાં વિવાદનો જે મામલો હતો, ભાજપના બંને જૂથ વચ્ચે આખરે સુખદ સમાધાન થઈ ગયું છે. ભાજપના 2 જૂથો વચ્ચેનો જે વિવાદ હતો, ભાજપના હોદ્દેદારો અને આગેવાનોની હાજરીમાં જ આ સમાધાન લાવી દેવામાં આવ્યું છે. પૂર્વ પ્રમુખ ઠાકરસિંહ જાવિયાએ સાંસદ રાજેશ ચુડાસમાને સમર્થન આપ્યું છે. અગાઉ પૂર્વ પ્રમુખે રાજેશ ચુડાસમા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ખોટી પદ્ધતિથી મતદાર યાદીમાં નામ ઉમેર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પૂર્વ પ્રમુખ ઠાકરસિંહે દૂધ સંઘ કબજે કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. વધુ માહિતી સાથે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, ભાજપના હોદ્દેદારો અને આગેવાનોની હાજરીમાં આજે જે સમાધાન થયું છે, મુદ્દો માત્ર એટલો જ હતો કે રાજેશ ચુડાસમા પર જે આક્ષેપો થયા છે એનું સમાધાન હતું કે પછી વાત બીજી હતી? જી, આપને ચોખ્ખું જણાવ્યું કે જે જૂનાગઢ સોરઠ દૂધ સંઘમાં ભાજપના 2 જૂથો છે તે ગઈકાલે સામસામે થયા હતા અને તમે જોવા જાય તો જે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ છે ઠાકરસિંહ મેતલિયાએ સાંસદ રાજેશ ચુડાસમા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા. તેમાં જોવા જાય તો જે રાજેશ ચુડાસમા છે તે ખેરા જે છે તે સહકારી મંડળીમાં સભ્ય હતા ની છતાં રાતોરાત નામ ઉમેરી દેવાનું. બીજી બાજુ રાજેશ ચુડાસમા સામે આ જે દૂધ સંઘ છે એને કબજે કરવાનો પણ આક્ષેપ ઠાકરસિંહ જાવિયા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે એક રિસોર્ટની અંદર ભાજપના આ બંને જૂથોની મીટિંગ મળી હતી અને ઠાકરસિંહ જાવિયાએ છે જેને ગઈકાલે આક્ષેપ કર્યા હતા એને યુ ટર્ન લઈ લીધો હતો અને બોલવામાં એમ હતું કે ભાઈ અમે બંને સાથે જ છીએ, અમારે કોઈ હવે વાદ વિવાદ નથી, અમે સાથે બેસીને કામ કરશું. અને બીજી તરફ જોવા જાય તો સાંસદ રાજેશ ચુડાસમાને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ છે ઠાકરસિંહ જાવિયાએ સમર્થન આપી દીધું હતું કે હવે તમે ચૂંટણી લડો, હું આમાં ક્યાંય ચૂંટણીના મેદાનમાં નથી. આમ જોવા જાય તો જે ભાજપનો આંતરિક ડખો હતો, જે ભાજપના 2 જૂથ સામે સામે આવી ગયા હતા, રાજેશ ચુડાસમા આક્ષેપ કરનાર
પૂર્વ જે જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરજી જાવીએ ગત રાત્રે પાણીમાં બેસી ગયા હતા અને યુ ટર્ન લઈ લીધો હતો. તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે કે આ કોઈ પ્રેશરથી થયું છે કે કોઈ સમાધાનથી થયું છે. પણ જાણવા મળતી વિગત મુજબ જે ભાજપના સ્થાનિક આગેવાનો છે તે લોકોએ જ આને સમાધાનની પ્રક્રિયા આવી હતી અને આગામી દિવસોમાં કઈ બીજા કોઈ નવા જૂનીના એંધાણ ન થાય તેથી ઘીના ઠામમાં ઘી પડી જવાની ફોર્મ્યુલા સામે આવી છે. અને ગત રાત્રે આ બંને જૂથો વચ્ચે સમાધાન થયું છે. તેમાં રાજેશ ચુડાસમા પણ હાજર હતા. બીજી તરફ જોવા જાય તો જે દૂધ સંઘના ચેરમેન છે રામસિંહ ભેટરિયા તે આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. પણ જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સમાધાન થયું છે તેને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. હવે વાત કરીશું પાટીલના મિશન 182ની. બે 2017માં ભાજપે 150 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો હતો અને એ ટાર્ગેટ ભાજપે ભલે એ સમયે સિદ્ધ નહોતો કર્યો, પણ આ વખતે ભાજપનું 2022માં લક્ષ્યાંક છે 182 બેઠકો જીતવાનું અને એ માટે ભાજપે ઘડી છે વન ડે વન ડિસ્ટ્રિક્ટની રણનીતિ. ચૂંટણી પહેલા ભાજપનું મેગા પ્લાન. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ સુરતથી શરૂ કરાવશે સી.આર. પાટીલ. ગુજરાતની વિધાનસભાની કુલ 182 બેઠકો છે. એ તમામ બેઠકો જીતવાનો સંકલ્પ ભાજપે કર્યો છે. આ માટે અગાઉથી જ ભાજપે 2017માં મોટા માર્જિનથી જીતેલી બેઠક હોય કે પછી નજીવા માર્જિનથી હારેલી બેઠક, એ તમામ બેઠકોનું એનાલિસિસ શરૂ કરાવ્યું. સી.આર. પાટીલ તમામ જિલ્લામાં એક દિવસ રોકાઈને જિલ્લાના કાર્યકરો સાથે સંવાદ કરશે. આનાથી કાર્યકર્તાને પણ થશે ફાયદો, એ જિલ્લાના જે વિકાસ માટે જે સહયોગી છે એમનો પણ ફાયદો છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને પણ ફાયદો છે કે એક દિવસ દરમિયાન આટલા બધા લોકોને મળીને એમની શુભકામનાઓ પણ લેવાની, એમની સાથે સંવાદ પણ કરવાનો અને એમના જિલ્લાની નાની મોટી સમસ્યાઓ હશે તો એનું સમાધાન અથવા સમાધાન માટેના પ્રયાસો પણ કરવા અને આ પ્રકારના ઘણા બધા વિચારો લઈને ગુજરાત ભાજપના પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ જ્યારે સુરત જિલ્લામાં જઈ રહ્યા છે, એ કાર્યક્રમની સફળતા એ અભૂતપૂર્વ થવાની છે. 2017માં વન બૂથ 10 યુથની ફોર્મ્યુલા બદલવામાં આવી હતી અને તેના સ્થાને એક પેજ પર 5 પરિવારની રણનીતિ હાથ ધરવામાં આવી. પેજ સમિતિની કામગીરી પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યકર્તાઓના માધ્યમથી માઇક્રો પ્લાનિંગ એ રીતે કરી રહી છે કે જેથી 182ના લક્ષ્યાંક સુધી પહોંચી શકાય. જ્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ કહે છે અને એમને કરેલા સફળ પ્રયોગના આધારે કહે છે, બૂથ મેનેજમેન્ટનો નવો મંત્ર અને પેજ સમિતિ ગુજરાતના તમામ બૂથોમાં રચના પૂરી થઈ ગયા બાદ કહે છે, તો એમનો જે વિશ્વાસ છે અકબંધ છે અને 182 સીટ જીતવાનું લક્ષ્યાંક અમારું છે. અમારા પ્રદેશના અધ્યક્ષશ્રી જે વાત કરે છે એમાં ગુજરાતભરના કાર્યકર્તાઓ એડી ચોટીનું જોર લગાવશે, પરિશ્રમની પરાકાષ્ઠા સરશે અને તમામ વિધાનસભા સીટ જીતવાનું લક્ષ્યાંક અમે પૂરું કરીશું. 2017માં કોંગ્રેસના ઉમેદવાર કઈ રીતે જીત્યા તે બાબતનું પણ ભાજપ એનાલિસિસ કરી રહી છે. માઇનસ બૂથમાં પ્લસ મત કેવી રીતે થાય તે બાબતે પણ ચોક્કસ નેતાઓને કામગીરી આપવામાં આવી. મહત્વની વાત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા પેજ સમિતિ બનાવીને નિર્ધારિત પરિણામ મેળવવામાં આવ્યા હતા અને હવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આ જ નીતિનો પ્રયોગ કરશે. મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અન્ય સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. સુરેન્દ્રનગરના માલવણ કચ્છ હાઈવે હરિપર ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો. ટેન્કર અને ટ્રક સામસામે અથડાતા આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાનું અનુમાન છે. ભીષણ આગમાં ટ્રક અને ટેન્કરની સાથે અન્ય 5 જેટલા વાહનો આગની લપેટમાં આવી ગયા. હરિપર પુલ ઉપર આગની ઘટના સર્જાતા ટ્રાફિક જામ થયો હતો. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. વાહનોમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયાની આશંકા છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
વધુ માહિતી સાથે સંવાદદાતા સુરેન્દ્રનગરથી અક્ષય અમારી સાથે જોડાયા છે. અક્ષય, માલવણ કચ્છ હાઈવે હરિપર ગામ પાસે જે અકસ્માત સર્જાયો છે તેની અત્યારે લેટેસ્ટ અપડેટ શું આવી રહી છે? જી, અકસ્માતની જો વાત કરવામાં આવે તો જે હરિપર ગામ પાસે જે પુલ આવેલો છે તે પુલ ઉપર વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના આસપાસ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં ટેન્કરમાં કોઈ જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી અને તેની સાથે બીજા અન્ય વાહનો પણ 4 થી 5 આગની લપેટમાં આવી ગયા હતા, જેને લઈને ધ્રાંગધ્રા ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. પણ જો હાલ અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો વહેલી સવારે 5 વાગ્યાથી લાગેલી આગ હજુ પણ કાબુમાં આવી નથી. ધ્રાંગધ્રા ઉપરાંત સુરેન્દ્રનગર ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી રહી છે, પરંતુ જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે જે આગ પર કાબુ મેળવવાનો જે પ્રયાસો છે તે હજુ પણ ચાલુ છે. અને અંદાજે આમાં કેટલા વ્યક્તિઓના મોત છે, કેટલું નુકસાન છે તે આગ બુઝાયા બાદ જ સાચો પરિસ્થિતિ છે એ ખ્યાલ આવી શકે તેમ છે. અક્ષય, જે ટ્રાફિક વ્યવહાર છે એ પૂર્વવત થઈ ગયો છે? જી ના, હાલ અંદાજે જે બંને તરફ 4 થી જોવા મળી રહી છે. એક સાઈડનો જ વાહન વ્યવહાર ચાલુ છે, જેના કારણે થઈ અને નાના વાહનોથી લઈ અને મોટા ટ્રક તમામ વાહન ચાલકો જે છે એ ફસાઈ ગયા છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. ઇન્દોરમાં વિજયનગર વિસ્તારમાં આગ લાગી. 2 માળની બિલ્ડિંગમાં અચાનક જ ભીષણ આગ લાગી ગઈ. આગમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પાર્કિંગમાં વાહનોમાં આગ લાગી ગઈ. મૃતકોમાં મહિલાઓનો સમાવેશ થાય છે. તો મધ્યપ્રદેશના ઇન્દોરમાં વિજયનગર વિસ્તારમાં આગનો બનાવ બન્યો. 2 માળની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ. આગમાં 7 લોકોના મોત થયા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પાર્કિંગમાં જે વાહનો હતા તેમાં પણ આગ લાગી ગઈ. મૃતકોમાં મહિલાઓનો સમાવેશ થાય છે. મોડી રાત્રે આ આગ લાગી હતી, જેમાં 7 લોકોના મૃત્યુ થયા. 2 માળની આ બિલ્ડિંગ હતી જેમાં ભીષણ આગ લાગી. પ્રધાનમંત્રી મોદીના વતન વડનગરમાં આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું. આ આર્ટ ગેલેરીમાં વડનગરનો સંપૂર્ણ ઇતિહાસ અને વડનગરના વારસાની માહિતી આપવામાં આવી. આ આર્ટ ગેલેરીમાં વડનગરના પૌરાણિક નામ અને હાલનું વડનગર નામ કઈ રીતે પડ્યું તેની માહિતી આપવામાં આવી. આર્ટ ઓફ ગેલેરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અત્યાધુનિક બનાવવામાં આવી છે. સાથે જ આર્ટ ઓફ ગેલેરીમાં પીએમ મોદીના બાળપણનું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યું, જે સ્ટેચ્યુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આર્ટ ગેલેરીમાં વડનગરના ઐતિહાસિક વારસા વિશેની તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે. આર્ટ ગેલેરીમાં તમે જ્યારે અંદર પ્રવેશ કરો છો ત્યારે તમને વડનગરનો ઐતિહાસિક વૈભવથી લઈ અને અત્યાર સુધીમાં વડનગરમાં શું શું કેવા કેવા કામ થયા છે, કયા કયા મીન્સ કે સારા એવા સ્તરો પ્રોગ્રેસ થયા છે, એ તમને અહીં જો બતાવવામાં આવ્યા છે. વડનગરના પનોતા પુત્ર એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પણ બાળપણનું એક નાનું એવું સ્ટેચ્યુ જે મૂકેલું છે, જે લોકોને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અને હવે વાત રાહતના સિગ્નલની. ગરમીને લઈને અમદાવાદ પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે. આજથી બપોરે 1 થી 4 વાગ્યા સુધી 50% સિગ્નલ ખુલ્લા રહેશે. પ્રાયોગિક ધોરણે 2 દિવસ માટે આ નિર્ણય કરાયો છે. 2 દિવસમાં કોઈ તકલીફ નહીં થાય તો જાહેરનામું બહાર પાડવામાં આવશે. જનતાને સ્વયંભૂ નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો આજથી બપોરે 1 થી 4 જે ટ્રાફિક સિગ્નલો છે એમાંથી 50% ટ્રાફિક સિગ્નલો કે જેમાં વધારે ચહેલ પહેલ હોય છે એવા ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે અસહ્ય ગરમી છે અને આ ટ્રાફિક સિગ્નલ 1 થી 4 બંધ રહેશે અને આ પ્રાયોગિક ધોરણે તેનો અમલ કરવાનો નિર્ણય 2 દિવસ માટે લેવામાં આવ્યો છે. હાલ જે સિગ્નલ દ્વારા 4 રસ્તા પર જે સિગ્નલ કાર્યરત છે એના દ્વારા જે વાહન ચાલકોએ ઊભું રહેવું પડે છે અને જે હાલ પ્રમાણમાં તાપનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે, જેથી વાહન ચાલકો ગરમીના કારણે પણ હેરાન થઈ રહ્યા છે અને ડિહાઇડ્રેશનનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એના કારણે એક આ સુવ્યવસ્થિત એક આયોજન છે. રિલાયન્સે ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. મુકેશ અંબાણીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. 8 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી. રિલાયન્સનો નેટ પ્રોફિટ 22.5% વધ્યો. ચોથા ક્વાર્ટરમાં આવક 2.7 લાખ કરોડ રહી. નફો 16,203 કરોડ રહ્યો. ઓઇલ ટુ કેમિકલ્સમાં આવક 1.31 લાખ કરોડથી 1.46 લાખ કરોડ રહી.
રિલાયન્સ જીઓનો નફો 4113 કરોડ રૂપિયા રહ્યો. ચોથા ક્વાર્ટરમાં જીઓનો નફો 24% વધ્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.